ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 9 પાઠ 11 ટેબલ અને મેલ મર્જ પાઠ 6. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આપણે ભણ્યા હતા કે ક્રિએટિંગ હેડર્સ અને ફૂટર્સ. એની પહેલાં આપણે ઊભી હરોળ, મથાળું અને પાદટીપ એટલે કે હેડર અને ફૂટર, બેકગ્રાઉન્ડ, પછી આપણે ચેન્જિંગ પેજ ફોર્મેટ એન્ડ પેજ માર્જિન્સ, આ બધું આપણે આના પહેલાંના વિડીયોમાં દેખી લીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નંબરિંગ પેજ, ફૂટ નોટ અને એન્ડ નોટ, રાઈટ, પછી ઇન્સર્ટ ફૂટ નોટ એન્ડ એન્ડ નોટ ડાયલોગ બોક્સ, પછી ફૂટ નોટ અને એન્ડ નોટ માટે ચિહ્નના સમૂહ. તો આજે આપણે આટલું દેખવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, કોની સાથે દેખશું આપણે? મિતેશ સર સાથે. તો દેખો, પાનાને ક્રમ આપવા માટે, બરાબર વિદ્યાર્થી મિત્રો, પાનાને ક્રમ આપવા માટે, પાના એટલે કયા પાનાને ક્રમ આપવા માટે? એટલે વિદ્યાર્થી મિત્રો કે તમે જે ડોક્યુમેન્ટમાં એટલે કે વર્ડની અંદર તમે કામ કરો છો, તો એ વર્ડને તમારે અગર પાના નંબર તમારે આપવા હોય તો તમે કઈ રીતે આપી શકો? બરાબર, આપણે એની ચર્ચા કરીએ છીએ. તો સૌપ્રથમ તમારે પહેલા ક્યાં જવાનું? ઇન્સર્ટમાં. ક્યાં જવાનું? ઇન્સર્ટમાં. ઇન્સર્ટમાં ગયા પછી તમારે ક્યાં જવાનું? ફિલ્ડમાં. ક્યાં જવાનું તમારે? ફિલ્ડમાં. ફિલ્ડમાં તમે જેમ જશો એટલે પેજ નંબર લખેલો હશે. શું લખેલું હશે? પેજ નંબરનું મેનુ તમે પસંદ કરશો. પસંદ કરીને બરાબર તમે શું કરશો? પસંદ કર્યા બાદ તમે કે દસ્તાવેજમાં જે બી પાનાક્રમ આછા રાખોડી કે ગ્રે રંગના કે બેકગ્રાઉન્ડ સાથે દર્શાવ્યા છે, અને આ ફિલ્ડ આછા રાખોડી રંગના બેકગ્રાઉન્ડ સાથે જ દર્શાવે છે, પરંતુ જ્યારે આપણે એને છાપશું ત્યારે આ બેકગ્રાઉન્ડ રંગ, જે બેકગ્રાઉન્ડ રંગ એટલે જે પાછળનો જે રંગ હોય છે એ છપાતો નથી. શું છપાય છે? ખાલી પાનાક્રમ એટલે કે પેજ નંબરની જેમ જ દસ્તાવેજ ઈચ્છિત જગ્યાએ કોમ્પ્યુટરની તારીખ, સમય, કુલ પાનાની સંખ્યા વગેરે પણ છાપી શકાય છે. એટલે કે જે આપણે નંબર છાપીએ છીએ ને, જેમ કે તમને ખબર હશે કે અહીંયા આપણે જે પાનું આપણે પત્યું ત્યાં આપણે 2 નંબર લખીને આવ્યું, 3 નંબર, 4 નંબર, 5 નંબર, તો આ રીતે પાના નંબર ક્રમ વાઇઝ જેટલા બી આપણે પાના નંબર લેતા જઈશું ને, એ શું કરશે? એટલા પાના નંબર એ બદલતો જશે. યાની કે એક પાના પર કામ ખતમ થઈ ગયું તો બીજા પાના પર, બીજા પાના પર કામ ખતમ થઈ ગયું તો ત્રીજા પાના પર, ત્રીજા પાના પર કામ ખતમ થઈ ગયું તો ચોથા પાના પર. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમારે શું યાદ રાખવાનું કે અગર પાનાના ક્રમ આપવા હોય, બરાબર, એના માટે તમારે દેખવું હોય કે નંબરિંગ પેજ, તો તમારે સૌપ્રથમ ઇન્સર્ટમાં જવાનું. ઇન્સર્ટમાં ગયા પછી ફિલ્ડમાં જવાનું, અને ફિલ્ડમાં ગયા પછી તમારે પેજ નંબરનો વિકલ્પ પસંદ કરવાનો. એટલે તમે ત્યાં પર આવી જશે. તમારે ત્યાં ડેટ, સમય ને બધું તમારે જે બી તમારે નાખવું હોય તમે નાખી શકો છો. એ તમારા પર હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આ વાત છે નીતિ પાનાને ક્રમ આપવાની. હવે આપણે વાત શેની કરશું? ફૂટનોટ અને એન્ડ નોટ. શેની વાત કરશું? ફૂટનોટ અને એન્ડ નોટની વાત કરશું. તો દેખો વિદ્યાર્થી મિત્રો, ફૂટનોટ અને એન્ડ નોટ, બરાબર, ફૂટ નોટ અને એન્ડ નોટ કેવી રીતે બનાવીશું આપણે એમાં એ બી શીખવાનું છે. પણ પહેલા ફૂટ નોટ્સ અને એન્ડ નોટ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ બી પુસ્તક વાંચતી વખતે તમે કોઈ શબ્દ નામની પાછળ ઉપરના ભાગે તમે દેખ્યા હશે, જેમ કે ગુણાકાર, વત્તા, વત્તા વત્તા વગેરે જેવી નાની નિશાની જોઈ હશે. બરાબર, તમે લોકો જોઈ હશે ને? એવું તો નહીં હોય કે નહીં જોઈએ. તો આવી નિશાની સાથે દર્શાવતા શબ્દો ખાસ કરીને વિશિષ્ટ શબ્દો હોય છે. જ્યારે કોઈ બી વાંચતું હોય છે, થોડી વધુ માહિતી આપવી જરૂરી હોય ત્યારે આવા શબ્દ સાથે આવી નિશાની કરવામાં આવે છે. એટલે કે દેખો, જેમ કે આપણે લખવું છે સર આઇઝેક ન્યૂટન is one of the greatest scientists. તો તમે શું કરશો? આ રીતે લખશો, કોટેશન કરીને લખશો કે સર આઇઝેક ન્યૂટન, બરાબર, પછી કોટેશન ખતમ.
એ રીતે લખી પાનાના છેક નીચેના ભાગમાં ક્યાં છેક નીચેના ભાગમાં તમારે એ જ નિશાની સાથે વધારાની ટિપ્પણી આપી દેવાની. બરાબર. એટલે કે તમે અગર તારીખ લખો છો કે 25 ડિસેમ્બર 1642, 20મી માર્ચ 1727 તો છપાય તેવું આપણે ત્યાં કરવું પડતું હોય છે. પણ કઈ જગ્યાએ? તો સૌથી નીચેની સાઈડમાં. બરાબર. તો આ વાતથી આપણે શેની છાપવાની વાત થઈ. હવે આપણે વાત શેની કરશું? ફૂટનોટ અને એન્ડ નોટ શું છે? તો દેખો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે લખાણમાં કોઈ બી ચાવીરૂપ શબ્દ માટે વધારાની આપણે જ્યારે ટિપ્પણી કરતા હોઈએ છીએ, જે તે પાનાના ચેક નીચે ભાગે છાપવામાં આપણે આવે તો તેને શું કહેવાય? ફૂટનોટ કહેવાય. ફરી વાર બોલું છું કે જ્યારે નીચેના ભાગે છાપવામાં આવે તેને શું કહે છે? ફૂટનોટ કહે છે. શું કહે છે? ફૂટનોટ કહે છે. એ જ રીતે આવી ટિપ્પણી, બરાબર, અંતે કે છે કે પુસ્તકના અંતે છાપવામાં આવે તો તેને શું કહે છે? એન્ડ નોટ કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એન્ડ નોટ. ફરીથી બોલું છું કે ફૂટનોટ કોને કહે છે? કે પાનાના છેક નીચે, કઈ ગાડી? પાનાની છેક નીચે, કઈ જગ્યાએ? પાનાના છેક નીચેના ભાગે છાપવામાં આવે, બરાબર, તો તેને શું કહે છે? ફૂટનોટ કહે છે. બરાબર. અને એન્ડ નોટ કોને કહે છે? કે અંતે કે છેક પુસ્તકના અંતે છાપવામાં આવે તો તેને એન્ડ નોટ કહે છે. અને એ ખાસ નોંધવું જોઈએ કે આપણે શું નોંધવું જોઈએ? કે ચાવીરૂપ શબ્દના નિર્દેશ માટે મલ્ટીપ્લિકેશનનો, બરાબર, કે ચાવીરૂપ શબ્દ માટે નિર્દેશ માટે મલ્ટી એટલે કે ગુણાકારને બદલે અન્ય કોઈ પણ ચિહ્ન કે અંક પણ વાપરી શકાય છે. પણ એક માઇન્ડસેટ હોય ને આપણું કે ભાઈ મલ્ટીપ્લિકેશન એટલે કે આપણે ગુણાકાર વાપરીએ, વળી આ ચિહ્ન કે અંક શબ્દથી થોડે ઊંચે અને પ્રમાણમાં નાના દેખાય તે રીતે આપણે દર્શાવવાનું છે. એટલે કે જો જેમ કે આ ગુણાકાર છે તો અહીંયા આપણું લખવાનું ચાલુ થશે આ રીતે. બરાબર. જેને સુપરસ્ક્રિપ્ટ શું કહે છે? સુપરસ્ક્રિપ્ટ કહે છે. તમે ભણી ગયા છો સુપરસ્ક્રિપ્ટનું, એટલે કે એસયુપી. તમને ખબર આ રીતે ઓપન કરતા હતા? એસયુપી, શુભ શબ, ખબર છે ને? કે ભૂલી ગયા? શુભ શબ. તો શું કહેવામાં આવે છે? સુપર સ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. એટલે કે આ અક્ષરને, બરાબર. તો હવે તમને આ ખબર પડી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ દેખવાનું છે કે ભાઈ ક્રિએટિંગ કેવી રીતે કરી શકાય. ક્રિએટિંગ તો દેખો સૌપ્રથમ લખાણ જે ચાવીરૂપ શબ્દ માટે ફૂટનોટ કે એન્ડ નોટ, બરાબર, બનાવી હોય તે શબ્દ પર કર્સર લઈ જવાનું. શું લઈ જવાનું? તેના પર આપણે કર્સર લઈ જવાનું. ત્યારબાદ આપણે શું કરશું? સૌપ્રથમ ઇન્સર્ટમાં જઈશું. ક્યાં જઈશું આપણે? ઇન્સર્ટમાં જઈશું. ઇન્સર્ટ પછી ફૂટનોટમાં જઈશું આપણે, બરાબર. અને ફૂટનોટમાં ગયા પછી ક્યાં જઈશું આપણે? કશે નહીં જવાનું. ઇન્સર્ટ પછી સીધું ફૂટનોટ કે એન્ડ નોટ નું ઓપ્શન હશે તો ફૂટનોટ કે એન્ડ નોટ આપણે વિકલ્પ પસંદ કરવાનું છે. જો બતાવું તમને હું, દેખો દેખાયું? જો આવ્યું, દેખાયું ફૂટનોટ અને એન્ડ નોટ? તો આપણે ઇન્સર્ટમાં જઈને સીધું આ ફૂટનોટ અને એન્ડ નોટને સિલેક્ટ કરી લેવાનું. જેવું તમે સિલેક્ટ કરશો એવું જ વિદ્યાર્થી મિત્રો ઇન્સર્ટ ફૂટનોટ અને એન્ડ નોટ ઓપન થઈ જશે. અને આ ઓપન થયા પછી, બરાબર, આ જેમ ઓપન થઈ જશે એમ થયા પછી, બરાબર, ઓટોમેટિક ફૂટનોટ, અગર ફૂટનોટ જોઈએ છે તો ઓકે લખવાનું. બરાબર. તો ડાયલોગ બોક્સમાં શું આવશે? નંબરિંગ અને ટાઈપ એમ બે વિભાગોમાં આપણે કરી શકતા હોય છે. નંબરિંગ એટલે કે અહીંયા આપણે જો અહીંયા નંબરિંગ લખવાના અને અહીંયા
ટાઈપ કે કયા ફૂટનોટ જોઈએ કે એન્ડ નોટ જોઈએ છે આપણે, બરાબર. હવે નંબરિંગની વગર આપણે વાત કરીએ તો ચાવી રૂપે શબ્દના અનુસંધાન માટે આપણે અંકો અથવા ચિહ્નનો ઉપયોગ કરી શકીએ છીએ. મેં તમને હમણાં જ કીધું કે આપણે શેનો ઉપયોગ કરી શકીએ છીએ? ચિહ્નનો કે અંકોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ડાયલોગ બોક્સમાં આપણે નંબરિંગના વિભાગમાં તમે ઓટોમેટિક અથવા કેરેક્ટર જે છે ને ઓટોમેટિક અથવા કેરેક્ટર એમ બે રીતે તમે વિકલ્પ પસંદ કરી શકો છો. અને આપણે ઓટોમેટિક અગર વિકલ્પ પસંદ કરીએ, બરાબર, આમ તો પહેલેથી ઓટોમેટિક જ હશે, બરાબર. તો આપણે આવા સંજોગોમાં શું કરશું? અનુસંધાન માટે અંકોનો ઉપયોગ કરવામાં આવશે. જે આપણે ઓટોમેટિક વિકલ્પ બદલે કેરેક્ટર વિકલ્પ પસંદ કરીશું, એટલે કે આપણે ઓટોમેટિક જગ્યાએ કે આપણે वो પસંદ કરીશું ત્યારે આપણે આપણી રીતે શું મૂકવામાં આવશે? તો આપણે અનુસંધાન માટે આપણી ઈચ્છા અનુસાર ચિહ્નોનો દર્શાવાય તે માટે આપણે પર ક્લિક કરીશું. એટલે કે દાખલા તરીકે અહીંયા આપણે છે ને આપણે ક્લિક કરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ વાતથી આપણે શેની નંબરિંગની વાત થઈ, બરાબર. હવે ચિહ્ન જેવું તમે ચિહ્ન પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે દેખો ચિહ્ન તમારા ઓપન થઈ જશે, બરાબર. દેખો અહીંયા બતાવ્યું છે મેં કે તમે જેવું આના પર ક્લિક એટલે આના પર તમે ક્લિક કરશો એવું જ બધા જ સ્પેશિયલ કેરેક્ટર ઓપન થઈ જશે. આને શું કહેવામાં આવે છે? ફૂટનોટ એન્ડ નોટ માટે ચિહ્નનો સમૂહ. શું કહેવામાં આવે છે આને? ફૂટનોટ. શું કહેવામાં આવે છે? ફૂટનોટ એન્ડ નોટ માટે ચિહ્નનો સમૂહ. બધા ચિહ્ન હશે, તમારે જે મૂકવા તમે મૂકી શકો છો, તમારી મનમરજી, બરાબર. હવે દેખો જો તમે ત્યાં સિલેક્ટ કર્યું તમારા ઓપન થઈ ગયું. તો આપણે આમ કર્યા પછી તમારી મનમરજીથી ચિહ્ન તમે પસંદ કરો અને મૂકી દો, બરાબર. હવે ટાઈપ. તો ટાઈપ આ વિભાગમાં ઉપલબ્ધ બે વિકલ્પોમાંથી સામાન્ય રીતે ફૂટનોટ વિકલ્પ પસંદ થયેલો જ હોય છે. એ તો તમે દેખ્યું થયેલો પસંદ છે ફૂટ દેખો, બરાબર. પછી પસંદ તો થયેલો છે. હવે જ્યારે ચાવીરૂપ શબ્દ ટિપ્પણી પ્રકરણ કે અંતે કે પુસ્તકના અંતે છાપવા માટે આપણે કાનો ઉપયોગ કરશું? એન્ડ નોટનો, જે આપણે હમણાં વાત કરી હતી, બરાબર. માટે તમારે એન્ડ નોટ વિકલ્પ પસંદ કરવો પડશે. ફૂટનોટ માટે નંબરિંગ વિભાગમાં ચર્ચા કરેલ તમામ વિકલ્પો એન્ડ નોટ માટે પણ સમાન રીતે લાગુ પડે છે. ફર્ક ખાલી એટલો છે કે ટિપ્પણીના છાપવાના સ્થાનનો જ છે. જેમ કે વચ્ચે સેન્ટરમાં, રાઈટ, લેફ્ટ, તમારે જ્યાં બી તમારે છાપવી હોય એનો ખાલી ફરક છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે. આના પછી આપણે ચેપ્ટર ચાલુ કરશું. કયું? સીધું આના પછી આપણે ચેપ્ટર, આ તમારું 11મું ચેપ્ટર હતું ને, આના પછી તમારે ચેપ્ટર થશે ચાલુ સીધું 13મું ઇન્ટરનેટનો પરિચય, બરાબર. પછી 14મું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આના તમને વિકલ્પો હું પાછળ તમને મોકલી દઈશ વિદ્યાર્થી મિત્રો, દેખી લેજો. જે બી ખબર ના પડે મને પૂછતા રહેજો, હું તમને વારંવાર આ પ્રશ્નો તમને કરતો રહું છું. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.